આજે આપણે બનાવીશું ગાજરનો આથણો। એના માટે આપણે લીધા છે દેશી ગાજર 10 થી 12 નંગ। 10 થી 12 નંગ તે 2 કિલો જેટલા છે વજનમાં। આમ તો અમે પછી તેની આ રીતે સાલ ઉતારી લઈશું। લઈને તેને ગાજર બધા જ ગાજરની આ રીતે આપણે સાલ ઉતારી લઈશું। પછી આને આમ કાપી નાખીશું। આપણે આ રીતના દેશી ગાજર લીધા છે। તમે જો માર્કેટમાં લેવા જાઓ તો તમારે આવા ગાજરની પસંદ કરવી। તે સ્વાદે મીઠાશવાળા હોય છે। હવે આપણે આ રીતે બધા જ ગાજરની સાલ ઉતરી ગઈ છે, તો આપણે તેને કાપી લઈશું। આ રીતે કાપવાનું। આપણે ગાજરની વચ્ચેથી આ પિત્તનો ભાગ કાઢી લઈશું। આ રીતે આપણે આ રીતે તેની વચ્ચેથી પિત્ત કાઢી નાખ્યું છે। પછી આપણે તેને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા રાખી તેની આ રીતે શીરું માપ મીડિયમ કરીશું। આ રીતે બધા જ ગાજરને માંથી પિત્ત કાઢી બધા જ ગાજરની શીરું કરી નાખવાની। શીરું રહી તે આ રીતે જાડી રાખીશું। તેને સુકવીએ એટલે તે થોડીક પાતળી પડી જાય છે, તે માટે। આપણા ગાજરની આ રીતે શીરું બધી તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેમાં 5 ચમચી જેટલું મીઠું અને 2 ચમચી જેટલી હળદર નાખી તેને સરસ રીતે મિક્સ કરી તેને 24 કલાક માટે ઢાંકીને મૂકી દઈશું। તેને સ્ટીલના વાસણમાં જ કરવું, એલ્યુમિનિયમ કે ટીનના વાસણમાં નહીં, કારણ કે મીઠું ને તે નાખ્યું છે તેનાથી તે બગડી જાય। આ રીતે સરસ મિક્સ થઈ ગયા છે। હવે તેને ઢાંકીને મૂકી દઈશું। આ રીતે તેને ઢાંકી દેવું માથે, અને સરખું ન ઢકાય તો વજન મૂકી દેવું માથે। 24 કલાકમાં આપણે વચ્ચે 1 થી 2 વાર હલાવી લેવા, ગાજરને ઉપર નીચે કરી લેવા। આપણા ગાજરના અથાણા માટે આપણે જે ગાજરને સુકાવા મૂક્યા હતા 2 દિવસ માટે, તે સુકાઈ ગયા છે। તે સુકાઈને આવા થઈ ગયા છે, હાથેથી ભાંગી જાય। બહુ સવડમાં નથી થવા દીધા, કારણ કે તે ચાવવામાં પછી બહુ ઓલા થાય ને તે પોસા પણ ન પડે પછી, એટલે હવે આપણે તેની માટે બોળો વઘારીશું। બોળો વઘારવા માટે આ માપની આપણે 3 વાટકી જેટલું તેલ લીધું છે, તેને આપણે ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું। હવે તેને ગરમ થવા દઈશું ગેસ પર। હવે આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક વાસણમાં બધા મસાલાને મિક્સ કરી લઈશું। આપણે 2 કિલો જેટલા ગાજર લીધા હતા, એના માટે આપણે મેથીના તુરિયા 4 ચમચી, 5 ચમચી, ધાણાના તુરિયા 5 ચમચી, રાઈના તુરિયા 10 ચમચી, 1 ચમચી જેટલી વઘાણી, 1 તજનો ટુકડો અને 3-4 લવિંગ અને મરી 8-10, 3 ચમચી જેટલું મીઠું, 2 ચમચી જેટલી હળદર લીધી છે, અને મરચું આપણે ઉપરથી નાખીશું એટલે ત્યારે કહીશું। આપણે સૌપ્રથમ રાઈના તુરિયા લઈશું, પછી મેથીના તુરિયા નાખીશું, પછી ધાણાના તુરિયા નાખીશું, પછી મીઠું નાખીશું, પછી હળદર નાખીશું,
વચ્ચે વઘાણી નાખીશું. અમે આ ચમચીના માપના લીધા છે બધા તુરિયાને, તે મીઠું ને હળદર ને વઘાણીને. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં તજ, મરી ને લવિંગને નાખી દઈશું. તે ઉપર આવી જાય ત્યાં સુધી તેને રહેવા દેવાના. હવે તેને આપણે વઘારમાં નાખી દઈશું ગોળામાં. તજને તે ઉપર આવી જાય એટલે આપણે તેલને આ રીતે તેમાં નાખી દઈશું. પછી તેને ઢાંકી દઈશું એટલે વઘારની વાસ બેસી જાય. હવે આપણે તેને ખોલી લઈશું. 2 મિનિટ રહેવા દઈને. તમે ઘરેથી એકવારથી જરૂરને ટ્રાય કરજો. વઘારની ખૂબ જ સુગંધ આવે છે મસ્તની. હવે તેને હલાવી લઈશું આ રીતે. પછી તેને ઠરવા દઈશું. આપણે જે બોળાને ઠરવા મૂક્યો હતો તે હવે ઠંડો થઈ ગયો છે. હવે આપણે તેમાં ઉપરથી વરિયાળી 2 ચમચી જેટલી નાખીશું. વરિયાળીને અધકચરી ખાંડીને નાખવી. તમે પહેલાં નાખશો તો તેનો સ્વાદ બહુ નહીં આવે. તેને ઉપરથી જ નાખ્યું એટલે તેનો સ્વાદ આવે સરસ મજાનો. અને આપણે જેમ પહેલાં કહ્યું હતું કે મરચું તેલ નાખવી એમાં નહીં નાખવાનું, કારણ કે તે બળી જાય મરચું. એટલે હવે તેને ઉપરથી નાખવાનું. આપણે 5 ચમચી જેટલું મરચું નાખીશું. આપણે જે બોળ વઘારવા તેલ ગરમ મૂક્યું હતું તેમાં 3 વાટકી જેટલું મૂક્યું હતું, પરંતુ આમાં અમે 2 વાટકીનો જ ઉપયોગ કર્યો છે. 1 વાટકી જેટલું વધ્યું છે. ત્યાંથી 2 કિલો ગાજરમાં 2 વાટકી જેટલું તેલ થઈ જશે. પછી આ મરચું અને વરિયાળીને સારી રીતે આમ હલાવતા મિક્સ કરી લેવાનું. સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં ગાજરને નાખીને મિક્સ કરી લઈશું, ભેળવી દઈશું. પછી આપણું ગાજરનું અથાણું તૈયાર થઈ જશે. હવે આપણે તેમાં ગાજર નાખી દઈશું. મરચું અને વરિયાળી થઈ ગયા છે મિક્સ. આ રીતે થોડા થોડા નાખીને થોડા થોડા હલાવતું જવું. અને 2-3 દિવસ પડ્યા રહેવા દઈ તેની બાદ જ ખાવું એટલે સારું લાગે વધારે. તમે તીખાશ મરચું તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો, જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે. અને મીઠું પણ તમે મીઠા મોળું ખાવ તે પ્રમાણે. આપણું અટપટું ચટપટું ગાજરનું અથાણું તૈયાર છે. આપણે ગાજરના અથાણાને ગુંદાના, કેરીના મિક્સ અથાણામાં પણ ગાજરનો ઉપયોગ કરી શકીએ છીએ. 1 વર્ષ સુધી તમે આને સ્ટોર કરી શકો છો. 1 વર્ષ સુધી રહે છે સારું. 1 વર્ષ કરતાં વધારે પણ સારું રહે જો સરખી રીતે રહે તો. ગાજરનું અથાણું જો તમને પસંદ આવ્યું હોય અમારી રેસિપી, તો તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.